છોટાઉદેપુરમાં વિજય સરઘસમાં સાંસદ પિતા અને પુત્રનો તમાશો। તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા મળતા ઉજવણીમાં ભાન ભૂલ્યા। હાથમાં બંદૂકો લઈને સાંસદ પિતા અને પુત્રએ કર્યો તમાશો। સાંસદ જશુ રાઠવા અને તેના પુત્ર સંગ્રામસિંહનો તમાશો। તાલુકા પંચાયતમાં સત્તા બાદ નીકળેલા વિજય સરઘસમાં તમાશો। સાચી કે ખોટી બંદૂક રાખી જશુ રાઠવા સાબિત શું કરવા માંગે છે? આદિવાસીઓમાં તો તીરકામઠા રાખવાની ઉચ્ચ પ્રણાલી, તો પછી બંદૂક કેમ? બંદૂક બતાવી સાંસદ રાઠવા અને તેના પુત્ર સ્થાપિત શું કરવા માંગે છે? જશુભાઈ, તમે જનપ્રતિનિધિ છો તો તમે તમાશો કરશો, જનતા કેવું વિચારશે? નિયમોનું પાલન ક્યાં જશે? સત્તા મળતા ઉજવણીની યોગ્ય, પણ નિયમોના ધજાગરા ઉડાવીને તમાશો કેમ? સાંસદ અને તેના પુત્રના તમાશા મુદ્દે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ। વિજય સરઘસમાં નિયમોનો ઉલાળ્યો તો પોલીસ મૌન કેમ છે? શું સાંસદ હોય કે તેના પુત્ર હોય તો હથિયારોનું પ્રદર્શન કરી શકાય ખરા? તો તાલુકા પંચાયતમાં સત્તા બાદ વિજય સરઘસ નીકળ્યું હતું, જેમાં આ બીજેપીના નેતાઓ, સાંસદ સહિત તમામ જાણે કે ઉન્માદમાં ભાન ભૂલી ચૂક્યા હતા। હાથમાં બંદૂક જોવા મળી રહી છે। સવાલ એ પણ થાય કે જો પ્રજાના સેવક હોય તો પછી એને આ રીતના એ બંદૂક લઈને નીકળવાની જરૂર જ કેમ પડી? નાના અમથા માણસોની સામે તો બહુ મોટી કાર્યવાહીની ડંફાસો મારવામાં આવતી હોય છે કે આ વસ્તુ નહીં જ ચાલે, નિયમોનું પાલન કરવું પડશે, આ જાતનો મેમો આવશે, આ રીતના દંડ ભોગવવો પડશે, જેલમાં જવું પડશે। તો અહીંયા નિયમોનું પાલન કેમ નથી કરવામાં આવતું? જુઓ, ખુલ્લે આમ એક તો રસ્તો રોકી લેવાનો, વિજય સરઘસો કાઢવાના, હાથમાં બંદૂકડી લઈને દેખાવો કરવાના, બંદૂકડી ઊંચી કરીને દેખાવો કરવાના, ગમે તેમ ડાન્સ કરવાના, ગાડીની ઉપર લટકી જવાનું। આ એક બાબત એવી છે કે જે નિયમોનો સત્યાનાશ વાળે છે અને કહેવાય છે શું, ઇન્વર્ટેડ કોમામાં પ્રજાના સેવક, પણ હકીકતે આ લોકો પ્રજાના સેવક કહેવાને લાયક છે ખરા? એ જ સૌથી મોટો સવાલ। કારણ કે અહીંયા તો ન માત્ર સાંસદ સાહેબ પરંતુ એમના જે પુત્ર છે એ વીર પુત્ર પણ બંદૂક સાથે જોવા મળે છે, ગમે તેમ ડાન્સ કરતા જોવા મળે છે, નિયમોનો ઉલાળ્યો કરતા જોવા મળે છે અને પાછા તો રીલ્સ બનાવે। બાપ આખિર બાપ હોતા હૈ। બાપ જ આ રીતે બનવું હોય તો પ્રજાના સેવક બનવાની જરૂર નથી, હાથમાં બંદૂકડીઓ લઈને ફરવાની જરૂર નથી। પ્રજાના ખરેખર સેવક બનવું હોય તો પ્રજાની વ્યથા સાંભળો, પ્રજાની મદદે આવો। પણ આ રીતે તમાશો કરીને તમે કોઈને પ્રજાને ડરાવવા માંગતા હોય એ પ્રકારની એક આબરૂ અત્યારે ચોખ્ખી દેખાઈ રહી છે। જુઓ કઈ રીતનો તમાશો કરવામાં આવ્યો। નિયમ બાદ નિયમોનો ઉલાળ્યો જે રીતના કરવામાં આવ્યો છે તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થાય છે। બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। ભાજપના સાંસદ છે જશુ રાઠવા, જેણે મોટો તમાશો કર્યો, નશામાં પોતે ભાન ભૂલી ચૂક્યા છે। એવો કોઈ નિયમ નથી આ રીતે હથિયારો રાખવાનો, હાથમાં બંદૂક રાખીને મન ફાવે તેમ નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને આ બધા જ વિડીયો કોઈ સિક્રેટ નથી, પરંતુ પોલીસ પણ આ વિડીયો જોઈ જ શકે છે કારણ કે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે। છતાં પણ પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। હજુ સુધી પોલીસના ધ્યાને આ વાત ન આવી હોય એવું તો બને જ કઈ રીતે? આ ઉપરાંત ગાડીની પાછળ લટકાઈને પણ આ ભાઈ ઊભા રહ્યા છે, પણ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। તેને લઈને સામાન્ય નાગરિકને પણ એવું થાય કે શું બધો જ વાંક સામાન્ય નાગરિકોનો જ હોય છે? કોઈ લેબલ લગાવી દીધું, કોઈ પદ ઉપર બિરાજમાન થઈ ગયા એટલે શું કોઈ પણ જાતના નિયમો પાલન ન કરવાના હોય એવું એક લેબલ મળી જાય છે અથવા તો એક્સ્ટ્રા સત્તા મળી જાય છે કે જેના પરિણામે આ પ્રકારની હરકતને સહનીય ગણાવી શકાય અથવા તો જતી કરી દેવામાં આવે? શું એમના માટે, નેતાઓ માટે, સાંસદો માટે કોઈ અલગ નિયમો હોય છે ખરા? આમ તો બહુ મોટું કહેવામાં આવે છે શિસ્તમાં રહેનારી પાર્ટી, શિસ્તમાં રહેનારી પાર્ટી। શું આ ખરેખર શિસ્ત છે? અને વાત જ્યાં સુધી પોલીસની આવે, પોલીસની કામગીરીને લઈને તો સવાલ ઊભા થાય જ છે, પણ શિસ્તમાં રહેનારી પાર્ટી, એ પાર્ટી આમની સામે કોઈ કાર્યવાહી કરશે ખરા? તેને લઈને પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કારણ કે આ તો ભાજપના સાંસદ સાહેબ છે જશુભાઈ રાઠવા। જીતમાં એટલા તો ભાન ભૂલી ગયા કે બંદૂકડી લઈને નાચવા માંડ્યા, ગળામાં ગોળીઓનો હાર પહેરી લીધો, મન ફાવે તેમ ઠેકડા મારવા લાગ્યા, રસ્તો ચક્કાજામ કરી નાખ્યો, ધડાધડ બંદૂક ફોડતા હોય એ પ્રકારના દ્રશ્યો તેમણે બતાવ્યા, હવામાં ગોળીબાર કરતા હોય એ પ્રકારે બંદૂકડી ઊંચી કરી। જુઓ, બે દ્રશ્યો બતાવી રહ્યા છે। એક છે સાંસદ જશુભાઈ રાઠવા, બીજા છે સંગ્રામસિંહ રાઠવા, જેઓ સાંસદના પુત્ર છે। તેઓ પણ હાથમાં બંદૂકડી લઈને જાણે ચકાસણી કરી રહ્યા હોય એ રીતે જીતના ઉન્માદમાં બંદૂકડી ઊંચી કરીને પોતાની જીત પ્રદર્શિત કરી રહ્યા છે। ભાજપના સાંસદ જેઓ સત્તાના નશામાં ભાન ભૂલી ચૂક્યા છે। છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા મન ફાવે એવો તમાશો કર્યો, હાથમાં બંદૂકડી લઈને નાચતા ફરતા જોવા મળ્યા
ગળામાં હાર પહેરી લીધો, વિજયનો હાર પહેરી લીધો, એ તો બરાબર છે, પણ આ બંદૂકડી શેના માટે બતાવી એ એક સૌથી મોટી નવાઈની વાત કહી શકાય. તાલુકા પંચાયતમાં સત્તા મળી, પણ સત્તા મળવાનો આ દુરુપયોગ જ કહી શકાય, કારણ કે ઉજવણીમાં આ ભાઈ તો ભાન ભૂલી ગયા અને પોલીસ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી તેમની સામે કરતી નથી. ત્યારે કોંગ્રેસે પણ માગણી કરી છે કે આવા સાંસદની સામે કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો સામાન્ય લોકોને પણ કદાચ એ બાબત સ્પષ્ટ થઈ જશે કે એક લેબલ આવી ગયું, પાર્ટીનું મથાળું આવી ગયું, અથવા તો એક પદ ઉપર બિરાજમાન થઈ ગયા પછી મન ફાવે તે પ્રકારનું વર્તન કરી શકાય એવું પ્રજાના મનમાં પણ થઈ શકે છે. હવે સાંભળો, આ જ બાબતને લઈને છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કરી દીધો છે. નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જેમને ફોન કરવામાં આવ્યો, પણ રમેશભાઈએ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કરી દીધો. પક્ષને પૂછ્યા બાદ પ્રતિક્રિયા આપીશ એવો દાવો કર્યો. તો શું આ ખરેખર કઠપૂતળી કહી શકાય? કારણ કે જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો જવાબ એવો આવે છે કે પક્ષને પૂછ્યા બાદ પ્રતિક્રિયા આપશે, જે છે ચોખ્ખું સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, વિડીયોમાં દેખાઈ રહ્યું છે, સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, તો એમાં પક્ષને પૂછવા જવાની જરૂર ક્યાં રહી? હવે બીજી બાબત, બીજું સાંભળો. સાંસદ અને તેના પુત્રના વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કરી દીધો. પક્ષ તો પ્રતિક્રિયા નથી આપતી, પોલીસ પણ પ્રતિક્રિયા નથી આપતી. એસપી અને એસપી હર્ષ શર્માએ વિડીયોને લઈને પ્રતિક્રિયા આપવાનું ટાળી દીધું, નનૈયો ભણી દીધો. વાયરલ વિડીયોની તપાસ બાદ પ્રતિક્રિયા આપવાનો દાવો કર્યો. હવે તપાસનું નાટક પોલીસે ચાલુ કર્યું. પક્ષને જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું, પ્રમુખનું એવું કહેવું છે કે પક્ષને પૂછ્યા બાદ પ્રતિક્રિયા આપીશ. પોલીસને પૂછવામાં આવ્યું, પોલીસનું કહેવું છે કે વાયરલ વિડીયોને લઈને તપાસ કરવામાં આવશે, પછી જવાબ આપશે. આમાં તપાસ કરવાની ક્યાં જરૂર છે? આમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે, વિડીયોમાં હાથમાં બંદૂકડી દેખાઈ રહી છે, નાટકો દેખાઈ રહ્યા છે, દેખાડાઓ દેખાઈ રહ્યા છે, વિડીયોમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે, અને છતાંય હજુ તમે તપાસ કરવાની વાતો કરો છો. માની લો કે કદાચ તપાસમાં એવું બને કે બંદૂકડી કદાચ ખોટી હોય, પણ જે નાટકો કર્યા એ તો સાચા છે ને, એ તો દેખાઈ રહ્યા છે ને, તો કેમ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કરો છો? આમ તો સામાન્ય નાગરિકને તો ધડાધડ તમે નિયમો સમજાવો છો. પોલીસને પણ સૌથી મોટો સવાલ થાય, સામાન્ય માણસોને, સામાન્ય નાગરિકોને વારંવાર નિયમોના તાઇફા બતાવતી પોલીસ અત્યારે અહીંયા કેમ નિયમો બતાવવા નથી જતી, એ સૌથી મોટો સવાલ. અને પક્ષ જે વાતો કરવામાં આવે છે શિસ્તમાં રહેનારી પાર્ટી, તો શિસ્તમાં રહેનારી પાર્ટી પણ પોતાના સાંસદ સામે કેમ શિસ્ત રાખવાનું નથી સમજાવતી, એમના સાંસદોને કેમ શિસ્તમાં નથી રાખતી, એ પણ મોટો સવાલ. અને નવા પ્રમુખ સાહેબ, એ તો બિચારા શું બોલે એ જ સૌથી મોટો સવાલ. એટલે પ્રમુખે બિચારાએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો, અને જ્યારે બહુ કહેવામાં આવ્યું તો પ્રમુખ સાહેબનું કહેવું છે કે હું પક્ષ સાથે પહેલા વાત કરીશ અને પછી તમને પ્રતિક્રિયા આપીશ. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હેમાંગભાઈ, આ તો આ બધા નાટકો કર્યા અને પછી હવે પ્રતિક્રિયા આપવાથી પણ ના પાડે છે, શું કહેશો આપ? પ્રતિક્રિયા એમને આપવી કે ના આપવી એ એમનો વિષય છે, પણ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વારંવાર કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આવા પ્રકારના ગેરકાયદેસર કરેલા કૃત્યો જે છે એ શા માટે આવા લોકોને છાવડીને ફાયદામાં રાખી રહ્યા છે? જો આ પ્રમાણે એક સામાન્ય વ્યક્તિએ કર્યું હોય, આવું કરવું જ ના જોઈએ, પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિએ રમકડાની પણ બંદૂક બતાવી હોય તો પણ એને અંદર કરી દેવામાં આવે છે, અથવા કોઈ યુવાને બર્થડે મનાવી હોય રોડ ઉપર, એ પણ ના જ થવું જોઈએ, પણ જો એને અંદર બનાવી દેવામાં આવતા હોય તો પછી આ તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ચૂંટાયેલા સાંસદ છે, અને એ જો આવા પ્રકારનું ગેરકાનૂની કૃત્ય કરતા હોય, લોકોને ડરાવવા ધમકાવવાનું કામ કરતા હોય, રીલબાજી કરતા હોય, તો જેવી રીતે હર્ષભાઈ સંઘવીની પોલીસ બિફોર અને આફ્ટર અલગ જગ્યાએ નાના ગુનેગારોને પકડીને પહેલા એમણે કરેલું કૃત્ય અને પછીનો વિડીયો બતાવતી હોય છે, તો મને લાગે છે કે આ રાઠવાનો વિડીયો પણ બતાવે, બિફોર એમણે જે બંદૂકો બતાવેલી છે એમનું, અને પછી આફ્ટર એમને જે પ્રમાણે બીજા બધા ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવે છે એમ સરઘસ કાઢવામાં આવે. પણ અમને ખબર છે, એક વિરોધ પક્ષ તરીકે નહીં પણ ગુજરાતની સામાન્ય જનતા તરીકે, કે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીમાં એટલી વિલિંગનેસ નથી કે પોતાના સંસદ સભ્યને આવી રીતે બિફોર અને આફ્ટર કરી શકે. ખેર, આ તો ગુજરાતની જનતાએ હવે ભોગવવાનું જ છે, મત આપ્યા છે તો.
એટલે તમે જનતાને વાંક આપશો? હજી મોટો વાંક જનતાને આપશો તમે? ના, જનતાને વાંક એટલા માટે હું નથી આપતો કે સૌથી પહેલી જવાબદારી કાયદો અને વ્યવસ્થા સાચવવાની છે એ સરકારની છે, અને સરકારની અંદર જો એ વ્યવસ્થા સાચવવાની જવાબદારી હોય તો એ ગૃહમંત્રી શ્રીને મળેલું છે. તો હવે ગૃહમંત્રી શ્રી જો આના ઉપર પગલા ના લેવાના હોય, અથવા તો ભૂતકાળમાં આવા ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય નેતાઓએ આવા કરેલા કૃત્યોની સામે પણ પગલા લેવાયા નથી, તો જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે આગળ આવા પ્રકારના કૃત્યો જે છે એ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા એના કાર્યકર્તાઓ કરતા હશે તો એના ઉપર પગલા નહીં લેવાય. અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાએ 2 દિવસ પહેલા જ અમદાવાદની જી. અંદર પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા ગયા હતા. એમાં આ જ વાત હતી કે જેની અંદર પોલીસ તંત્ર જે છે એ પોલીસ તંત્ર એ કોંગ્રેસના જે જીતેલા જી. ઉમેદવારો હતા એમને દબાણ કરતું હતું, અને કોંગ્રેસના જી, જી, જીતેલા જી. ઉમેદવારોને જી. ભાજપની વિરુદ્ધમાં મત આપવા માટે દબાણ કરતું જી. હતું. જો પોલીસ જી. તંત્ર આવું કરી શકતું હોય, એ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉપર પગલા લઈ શકે? જી. એટલે જનતાએ મત આપ્યા છે તો હવે જનતાને પણ ભોગવવું જ પડશે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ખૂબ સરસ, આભાર આપનો તમામ વાત કરવા બદલ અમારી સાથે. પણ એક વસ્તુ છે કે ખોટું હોય ત્યાં લડવાની જગ્યાએ પ્રજાનો દોષ કાઢવામાં આવે છે કે જનતાએ મત આપ્યા તો ભોગવે, એ કદાચ જનતાને પણ કઠે પ્રકારનું વાક્ય કહી શકાય.